સુરત વ્યસન મુક્તિ કેન્દ્રમાં યુવકના શંકાસ્પદ મોત પર વઢિયાર ગોળ દરજી સુથાર સમાજનું આવેદનપત્ર। સ્ટોરી રિપોર્ટ બાય ચેહરસિંહ વાઘેલા, ઓગળ કાંકરેજ। મેં 1/6/3 આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર એટલા માટે આપ્યું છે કે 1/3/2026ના રોજ રીવાબા વ્યસન મુક્તિ સેન્ટરમાં અમારા ધવલભાઈ સુરત ખાતે ધવલભાઈને ત્યાં દાખલ કરેલા હતા વ્યસન મુક્તિ માટે, અને 28 તારીખે દાખલ કર્યા અને 1 તારીખ સાંજે એમને ત્યાં ગોળી આપવામાં કંઈ માથાકૂટ થઈ અને એમાં એમને પલંગ ઉપર બાંધી અને માથાના ભાગમાં અને કિડનીના ભાગમાં જબરદસ્ત મારવાથી તેમનું મૃત્યુ થઈ ગયું હતું। એટલે આ લોકો સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા અને ત્યાં મૃત્યુ જાહેર કર્યું। પછી PM રિપોર્ટમાં તપાસ કરતાં જાણવામાં આવ્યું કે અમને સખત મારવાથી આમનું મૃત્યુ થયું છે। એટલે અમારી એવી માગ છે, એક નાનો સમાજથી અમે આવી છીએ, વઢિયાર ગોળ દરજી સુતાર સમાજમાંથી। એટલે અમારી એક એવી ન્યાય છે સાહેબને, ગૃહ મિનિસ્ટર, અધિકારી સાહેબને, મુખ્યમંત્રી સાહેબને, મામલતદાર સાહેબને કે અમારી રજૂઆત સાંભળી સજા થવી જોઈએ, આરોપીની તાત્કાલિક એમની ધરપકડ થવી જોઈએ અને તાત્કાલિક એમને સજા મળવી જોઈએ એવી અમારી માગણી સાથે અમે આજે આવેદનપત્ર આપ્યું છે। એટલે અમને મહેરબાની કરી અને જેટલું બને એટલું ઝડપી કોર્ટ કેસ ચલાવી અને અમને આનો નિકાલ લાવી આપે। બસ અમારો સમાજ એક નાનો છે ને છીનભીન ના થઈ જાય એની અમને બહુ ચિંતા છે। ઘણા ટાઈમ પહેલાં પણ એક આવો બનાવ બનેલો, ત્યારે બી અમે આ માગણી કરી હતી। એટલે સરકારશ્રી અમારા વઢિયાર ગોળ દરજી સુતારના છોકરો ધવલભાઈને જે ક્રૂર હત્યા કરવામાં આવી છે એને તમે ન્યાય અપાવો, બસ આટલી મારી નમ્ર વિનંતી છે। આપનું નામ? મારું નામ મનુભાઈ પ્રભુભાઈ દરજી, રીબડીવાળા। હું મેનેજિંગ ટ્રસ્ટી તિકમજી ભગવાન મંદિર।